સરખા માપના આકારોની જોડી બનાવો। અહીંયા આકારો દોરેલા છે, એમાંથી આપણે એક સરખું માપ જે આકારનું હોય એ શોધી અને જોડવાના છે। જો આ બે આકારનું માપ સરખું છે તો અહીંયા જોડેલું દેખાડ્યું છે, સરસ। એ જ રીતે હવે આપણે આ નીચે આકાર આપ્યું છે એના માપનો આકાર શોધવાનો છે। તો કહો બાળકો, આમાંથી એના માપનો આકાર કયા નંબરનો છે? સરસ, બીજા નંબરના માપનો આકાર, એ બંને આકારના માપ સરખા છે તો આપણે જોડીશું। ત્યાર પછી આ આકારની માપનો આકાર કયો છે અહીંયા સામેલી બાજુ? સરસ, તો આપણે એની સાથે એને જોડીશું। ત્યાર પછી આ આકારની માપનો આકાર કયો છે? સરસ, જે છેલ્લે છે એ બંનેનું માપ સરખું છે। ત્યાર પછી આ આકારની માપનો આકાર ક્યાં છે? સરસ, તો આ બંને પણ આપણે જોડીશું। આ રીતે તમારે પણ તમારી બુકમાં જોડવાનું છે। એક સરખા આકારોની જોડ બનાવો। અહીંયા અલગ અલગ આકારો દોરેલા છે અને એની સામેની બાજુ પણ એવા જ આકારો આડાઅવળા ગોઠવેલા છે, એ આપણે શોધી અને જોડવાના છે। જેવી રીતે અહીંયા લંબચોરસ આકાર આપેલો છે એમ અહીંયા પણ લંબચોરસ આકાર આપેલો છે, તો એ બંને જોડેલા છે। એવી જ રીતે અહીંયા પહેલા કયો આકાર આપેલો છે? સરસ, કયો આકાર છે? ગોળ। તો આપણે આ લાઈનમાં ગોળ આકાર શોધવાનો છે। ક્યાં છે? સરસ, છેલ્લેથી બીજે ગોળ આકાર આપેલો છે, તો એ આપણે આ રીતે પેન્સિલ વડે જોડીશું। એવી જ રીતે નીચે જે બીજા આકારો આપેલા છે એ તમારે જાતે શોધી અને જોડવાના છે। સૌથી નાના આકારમાં રંગ પૂરો। અહીંયા બાળકો આકાર દોરેલા દેખાય છે। એક સરખા આકાર 3 વાર દોરેલા છે, પણ એનું માપ અલગ અલગ છે। એમાંથી જે સૌથી નાનો આકાર છે એમાં આપણે રંગ પૂરવાનો છે। અહીંયા 3 ચોરસ આપેલા છે, એમાં સૌથી નાનું ચોરસ કયું છે? સરસ, છેલ્લું છે સૌથી નાનું છે, તો એમાં રંગ પૂરેલા છે? હા। એવી જ રીતે નીચે 3 ગોળ આપેલા છે, એમાં સૌથી નાનું ગોળ કયું છે? સરસ, પહેલા નંબરનું ગોળ સૌથી નાનું છે, તો એમાં આપણે ગમતા રંગ પૂરીશું। જે સૌથી નાનો આકાર હોય એમાં જ રંગ પૂરવાના, બીજા કોઈ આકારમાં રંગ પૂરવાના નહીં। એવી જ રીતે નીચે પણ 2 આકારો આપેલા છે, એમાં જે સૌથી નાનો આકાર છે એમાં તમારે રંગ પૂરવાના છે। સમાન આકારને જોડો। અહીંયા ગોળમાં અલગ અલગ આકારો દોરેલા છે, એમાં એક સરખા 2 આકારો દોરેલા છે જે આપણે શોધી અને જોડવાના છે। જેવી રીતે અહીંયા આ 2 ચોરસ છે એ એક સરખા છે તો જોડેલું છે, સરસ। એવી જ રીતે અહીંયા ત્રિકોણ છે, તો બીજું ત્રિકોણ ક્યાં છે? આ રહ્યું, તો આપણે એની સાથે આ રીતે જોડવાનું છે। એવી જ રીતે આ પણ આકારો તમારે એના જેવા સરખા આકાર શોધી અને જોડવાના છે। રંગ પૂરો। ત્રિકોણમાં લીલો, ગોળમાં લાલ અને લંબચોરસમાં વાદળી કલર। બાળકો, અહીંયા ચિત્ર દોરેલું દેખાય છે? સરસ, તો એ આકારોથી ચિત્ર દોરેલું છે। એમાં જે ત્રિકોણ આકાર છે તે આપણે આ કલર, આ કયો કલર છે? સરસ, કયો છે? લીલો। તો આ દેખો, અહીંયા તમને ત્રિકોણ આકાર દોરેલો દેખાય છે, તો એમાં આપણે લીલો કલર પૂરીશું। એવી જ રીતે આ કયો કલર છે? સરસ, લાલ। તો લાલ કલર આપણે કયા આકારમાં પૂરીશું? ગોળ। તો અહીંયા ગોળ આકાર છે, તો એમાં આપણે લાલ કલર પૂરીશું। એવી જ રીતે આ કયો કલર છે? સરસ, વાદળી। વાદળી કલર કયા આકારમાં પૂરવાનો છે? લંબચોરસ। તો અહીંયા લંબચોરસ આકાર તમને દેખાઈ રહ્યો છે, એમાં આપણે વાદળી કલર પૂરીશું। એ જ રીતે બીજા બધા આકારો તમારે શોધી ત્રિકોણ આકારમાં લીલો, ગોળ આકારમાં લાલ અને લંબચોરસ આકારમાં વાદળી કલર પૂરવાનો છે। એવી જ રીતે નીચે પણ રંગ પૂરો। ત્રિકોણ આકારમાં લીલો, ગોળ આકારમાં ગુલાબી અને લંબચોરસ આકારમાં પીળો। આ કયો કલર છે? સરસ, કયો છે? લીલો। તો લીલો કલર કયા આકારમાં પૂરવાનો છે આપણે? ત્રિકોણ આકારમાં। આ રીતે તમારે ત્રિકોણ આકારમાં લીલો કલર પૂરવાનો છે।
ત્યાર પછી આ કયો કલર છે? ગુલાબી. ગુલાબી કલર કયા આકારમાં પૂરવાનો છે? ગોળ. તો અહીંયા આપણે ગોળ આકારમાં ગુલાબી કલર પૂરીશું. ત્યાર પછી આ કયો કલર છે? સરસ, પીળો. પીળો કલર કયા આકારમાં પૂરવાનો છે? લંબચોરસ. તો અહીંયા લંબચોરસ આકારમાં આપણે પીળો કલર પૂરીશું. આ રીતે બાકીના આકારોમાં પણ તમારે કલર પૂરવાના છે અને ચિત્રમાં બધે જ કલર પૂરવાના છે. પુસ્તકના પાછળના ભાગમાં આપેલા આકાર ભંડારનો ઉપયોગ કરી એક સરખા સમાન ચિત્ર બનાવો. અહીંયા બે ચિત્ર દોરેલા છે અને પુસ્તકની પાછળ છેલ્લા પેજ પર આકાર ભંડાર આપેલા છે. એમાં આ માપના સરખા માપના આકારો કટિંગ કરી અને તમારે અહીંયા ચોંટાડવાના છે. આ રીતે બંને ચિત્ર તમારે પૂર્ણ કરવાના છે.